નમસ્તે મિત્રો, કેમ છો? ઘણા વખતે આપણે વિડીયો મારફત મળીએ છીએ. આપ જોઈ શકો છો કે આ દાડમ છે. હવે આપણે આગળ વિડીયો બનાવ્યો છે. દાડમના ઘણા ગુણ વિશે આપણે વાતો પણ કરી છે. હાર્ટ માટે તો હેલ્ધી છે ફળ. એથી પણ વધારે આપણે જ્યારે દાડમને ફોલીએ છીએ ત્યારે તેની જે આ છાલ છે તેને ફેંકી દઈએ છીએ. આપણા આગળના વિડીયોમાં આપણે વાત કરી કે દાડમની છાલને પાણીમાં ઉકાળી અને ગરારા કરવાથી, કોગળા કરવાથી ગળું તો સાફ થાય જ છે, સાથે સાથે પેઢા મજબૂત બને છે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે. વળી આ છાલનો પેસ્ટ બનાવી ફેસ પર લગાવવાથી જે ઝીણી ઝીણી ફૂલ્લા ફૂંસી જેવું જે કોઈ ફેસ ઉપર હોય એ દૂર થાય અને ચહેરો ક્લીન બને છે. અને કોઈને ડાયરિયા થયું હોય, નાના બાળકો હોય તો તેને આ છાલના પાવડરને દહીંમાં મેળવીને પીવડાવવાથી તેમાં પણ રાહત મળે છે. આજે આપણે એક અનુભૂત પ્રયોગ વિશે વાત કરીએ. આ દાડમની છાલ ફેંકી ન દેતા ફક્ત આટલો 1 ઇંચનો ટુકડો લઈ અને તેને 5 થી 10 મિનિટ ચૂસવાથી મને જે લાભ થયો તે આજે આપને વાત કરું છું. આ ચેનલમાં આપની સામે જે કોઈ વાત કરું તે મારા અનુભવથી કરું છું. કોઈ સાધકની હોય કે પોતાની હોય. તો જ્યારે સતત બોલવાનું આવે છે કલાક સુધી ત્યારે ગળામાં એક અટકતું હોય એવું આપણને લાગે છે. આ 1 ઇંચનો ટુકડો ખાલી 5 કે 7 મિનિટ ચાવવાથી, ચૂસવાથી, પછી આપ ફેંકી દઈ શકો છો, પણ એનો રસ જ્યારે ઉતારો છો ગળે ત્યારે ગળામાં અટકેલો મ્યુકસ, કફ ઉતરી જાય છે અને ફરીવાર ગળું બેસતું નથી, અવાજ ચોખ્ખો થાય છે. ફ્રેન્ડ્સ, આવી નાની નાની વાતથી લાભ લઈએ અને સ્વસ્થ રહીએ. સ્વસ્થ રહો એ જ શુભેચ્છા.